તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર, જેમાં ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવા સરકારની પહેલ. તો સમાચાર સામે આવ્યા છે. ધોરણ 8ના વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ કરવાની તૈયારીઓ કરવામાં આવી. સ્કૂલમાં આચાર્યોએ ખાસ સૂચના આપવામાં આવી છે, જેમાં ડીઈઓએ તમામ સ્કૂલોને આ આદેશો આપ્યા છે. તો ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવા સરકારની પહેલ જોવા મળી છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવા સરકારની અનોખી પહેલ, શું માહિતી? સ્મિતા, જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગુજરાતની અંદર જે ડ્રોપ આઉટ રેશિયો છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. તેથી તેને ઘટાડવા માટે થઈને સરકાર દ્વારા ખાસ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં સરકારની એક નવી પહેલ છે. જે નવી પહેલ વિશે વાત કરવામાં આવે તો આ નવી પહેલ છે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ, જેમાં જે ધોરણ 8ના 100% બાળકો જે છે તેમને ધોરણ 9માં પ્રવેશ કરાવવાની સંપૂર્ણ તૈયારી જે છે તે જે કહેવાય છે શાળાના પ્રિન્સિપલ છે તેમને સોંપવામાં આવી છે. એટલે કે પ્રિન્સિપલ જે છે તેઓ ખાસ ધ્યાન રાખશે કે ધોરણ 8ના જે બાળકો છે તે ધોરણ 9માં ખાસ પ્રવેશ મેળવે, અને જો તેઓ પ્રવેશ નથી મેળવતા તો તેનું ચોક્કસ જે કારણ છે તે પણ જાણવાનો પ્રયત્ન કરે. જો વાત કરવામાં આવે તો ધોરણ 8ના અભ્યાસ બાદ રાજ્યમાં અનેક બાળકો એવા હોય છે જે ભણવાનું છોડી દે છે અને આગળ ધોરણ 9માં પ્રવેશ લેતા જ નથી. ગુજરાતમાં આ સ્કૂલ પ્રવેશ ડ્રોપ આઉટ રેટ ઘટાડવા માટે થઈને સરકાર દ્વારા હાલ આ ધોરણ 8ના 100% બાળકોને ધોરણ 9માં પ્રવેશ મળે તે માટે આ વર્ષે સરકારે ખાસ તૈયારીઓ કરી છે, જેના અંતર્ગત આ વખતે તમામ જે ડીઓ જે છે આખા રાજ્યના તેમને ખાસ સૂચના અને સૂચનો આપવામાં આવે છે. જેમાં જો વાત કરવામાં આવે તો ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ એટલે કે જે શાળાના પ્રિન્સિપલ છે તે જે તે બાળક જેણે આગળના વર્ષમાં તેણે ના પ્રવેશ મેળવ્યો હોય તેને માટે ખાસ તેઓ ધ્યાન રાખશે કે અથવા તો જે તે કારણ છે તે પણ જાણવાની કોશિશ કરશે કે બાળકે ધોરણ 9માં પ્રવેશ કેમ નથી મેળવ્યો, તેનું ખાસ ચોક્કસ કારણ છે તે હવે ફરજિયાત તમામ જે પ્રિન્સિપલ જે છે આચાર્ય છે તેઓએ ગ્રામ્ય ડીઓ હોય કે શહેર ડીઓ હોય તેમને જણાવવાનું રહેશે. ખાસ ડ્રોપ આઉટ રેટ જે વધી રહ્યો છે તેને ઘટાડવા માટે થઈને સરકારની આ નવી પહેલ છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવા સરકારની અનોખી પહેલ, જેમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ કરવાની તૈયારીઓ કરવામાં આવી અને સાથે સ્કૂલના આચાર્યોને પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ડીઈઓએ તમામ સ્કૂલને આદેશો આપ્યા છે. જો બાળકનો ધોરણ 9માં પ્રવેશ ન થયો હોય તો તેનું કારણ પણ આપવાનું રહેશે.